અરે કઈ મારા ફોઈ પાસેથી પૈસા નથી જોતા. ફાટિયા ઢોકળા બધા યુટ્યુબ માં બહુ સંભાળે છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગમાં આપણે ચકલીઓનો મસ્ત કિલકિલાટ છે. અને હા મિત્રો, મોર્નિંગમાં આજે તો તમને બધાને મારે બાને દેખાડવા છે, કારણ કે તમારા બધાની બહુ જ કોમેન્ટ આવતી હતી કે બા ક્યાં છે, હર્ષભાઈ બાને બતાવો. તો ચાલો આપણે અત્યારે સૌ પ્રથમ પહેલા મમ્મીને મળવા જઈએ, પછી તમને બધાને બાને દેખાડીએ અને આગળનો ડેલી રૂટીન બતાવતા જઈએ. અને હા મિત્રો, આપણે લીંબુડીમાં તમે ખાલી લીંબુ જોવો કેટલા આવી ગયા છે. બહુ લીંબુ આવ્યા છે. જે કોઈને જોતા હોય તે અમારી ઘરેથી આવીને લઈ શકે છે. અને મિત્રો, આપણી લીંબુડીમાં આટલા બધા લીંબુ આવવાનું મેન કારણ તો એ છે કે અમારે દાદાએ આ લીંબુડીને છાશ બહુ પાઈ છે. બહુ છાશ પીવાથી મિત્રો આનો ઉછેર બહુ સારો થાય. આ જોવો, તમે જોઈ શકો છો, એકારે 3-3, 4-4 લીંબુ આવે છે. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ કિચનમાં. અને કિચનમાં આવતા આજે તો આપણે કાલ સાંજે જ મમ્મી આવી ગયા હતા ચલાળાથી, અને આજે મમ્મી આપણે બહુ મસ્ત રસોઈ બનાવે છે. સવારમાં તો નાસ્તો બનાવે છે. મમ્મી શું બનાવ્યો છે નાસ્તો? અમે તો નાસ્તો કરી લીધો, ચા, ભાખરી, ખાખરા. વાહ ભાઈ વાહ. અને બા માટે આપણે સ્પેશિયલ ખાખરા લઈ આવ્યા છીએ, સાદા જીરા વાળા અને મેથી જીરા વાળા. બાકી ખાખરા ખાવા તો પછી કીધું ખાખરા લઈ. હા, હવે મમ્મી બાને જે ઈચ્છા હોય ખવડાવી પીવડાવી મોજ કરાવવાની વાત છે. નહીં હમણાં કેસ મને દાળ ભાત ખવડાય. વાહ ભાઈ વાહ. તો આપણે ખવડાવવાનું જ હોય ને, બધું જે ખાય એ ખવડાવશું આપણે. એટલે મમ્મી સાંજે વહી આવ્યા જો. હા, તો કાલ સાંજે જ મમ્મી આવતા રહ્યા હતા. પછી વ્લોગ નો કઈ ટાઈમ રહ્યો નહીં દોડાદોડીમાં. રાતે 10 તો વાગી ગયા. જમી કારવી નવરા થયા ને ત્યાં 10 વાગી ગયા હતા. અને આપડી ચા નો બહુ મસ્ત ઉફાળો આવે છે ભાઈ. ચા પાકી ગયો, ચાલો પી લ્યો. હા, ચા પાકી ગયો છે, ચાલો પી લેવીએ. અને મમ્મી મંથનભાઈ તો ત્યાં જ રોકાણા લાગે છે આપણે. મામાને વેકેશન. હા, મામાને ત્યાં વેકેશન કરવા ગયા મંથનભાઈ. હા, ન્યા જ રહેતો ને એટલે એને ન્યા કે 15 દી રહી આવું. 15 દી રહી આવું. હવે આપણે બિન નહીં વેકેશન કરવાનું, એને કરવાનું. હા, એને કરવાનું. નાનો રહ્યો ને એટલે નહીં. ઓકે, કાઈ વાંધો નહીં, ચાલો નાસ્તો કરી લઈએ. અને ફાઇનલી મિત્રો, તમને બધાને આપણે જે આમ રાહ જોતા હતા કે કેટલા દિવસથી બાને દેખાડ્યા નથી, ફાઇનલી મિત્રો આપણે બા પાસે આવી ગયા છીએ. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અહીંયા આપણે બાની બાજુમાં ફઈ બેસી ગયા છે. ફઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ જો, મને જ સારું છે. માતાજી કેમ છે? તમારા હાથને કેમ છે? બાના હાથને આપણે ડ્રેસિંગ કર્યું તો કોઈ સારું છે, રૂજ આવી ગઈ છે પણ કમજોર બહુ થઈ ગયા. હા, કમજોર થઈ ગયા એટલે હું એને અંદરથી ને એમ લાગે ને કે મારો હાથ દુખે છે. નથી સારું એમ. અને ખાવા પીવાનું બહુ નથી એટલું બધું ખાતા. હા, લિક્વિડ જ લે છે. ઓછું કરી દીધું છે, કારણ કે ભાઈ કમજોરી આવી ગઈ ને. હા, ઈ પડી ગયા ને પાછા બીજી વાર, એમાં વધારે થઈ ગયું. બીજી વાર પડી ગયા, એમાં ઓપરેશન પાછું બીજી વાર કર્યું ને. હા, એટલે વધારે થઈ ગયું. હા, આટિયા ઢોકળા બધા YouTube માં બહુ સંભાળે છે. હા, એદી બહુ બનાવ્યા હતા આપણે પાલબેન ના લગનમાં. હે બા? અને હજી અમારે મિત્રો બધા કોમેન્ટ કરીને કહો છો કે બા હજી અમારે ઢોકળા બનાવવાના છે. શું કેવું ભાઈ? બસ આપણે ઈ જ પ્રાર્થના કરીએ છીએ ઠાકોરજીને કે બા જલ્દી સાજા થઈ જાય. સાજા થઈ જાય. મુંબઈ આવશે બા પાછા વિવેકભાઈ ની સગાઈમાં. આપણે બસ કે આપણે માતાજીને ઈ જ પ્રાર્થના કરી કે જલ્દી સાજા થઈ જાય બા. કઈ વાંધો નહીં, આપણે બા ભલે કરે આરામ. બા આરામ કરો હવે. અને મિત્રો, અહીંયા આપણે 12:30 વાગી અને અહીંયા આપણે બા બા રામ રામ, કેમ છો? મજા ભાઈ. તો વાંધો નહીં બા, એકાદું ગીત તો સંભળાવો, બે કડી. હાલે બે ગાય. ભલા પાણે જરા સરોવર જાવ, ત્યાં ઢોલે રમે. નાક કેરી ન થોડી લઈ જો વિઠલો ને નાકે, અડવી ફરું રે ભાણે સરોવર જાવ, ત્યાં ઢોલે રમે. ભલા ભાણે જરા સરોવર જાવ, ત્યાં ઢોલે રમે. એ ડોક કેરો હાર લો લઈ જો વિઠલો ને ડોકે, અડવી ફરું રે ભાણે
સરોવર જાવ ત્યાં ઢોલે રમે અગકેરા ઝાંઝર લઈ ગયો વિઠ્ઠલો ને પગે અડવી ફરું રે ભાણે સરોવર જાવ ત્યાં ઢોલે રમે કાનકેલા કુંડળ લઈ ગયો વિઠ્ઠલો ને કાને અડવી ફરું રે ભાણે સરોવર જાવ. વાહ બા વાહ. આ વિઠલો કયો છે, એ વિઠલો આ બધું લઈ જાય છે, એ છે કોણ? કાનો. ટેક એનું નામ છે એમ? હા, વાહ ભાઈ વાહ. એનું નામ કાનો છે. હા, કેમ દાદા ગીત લાગ્યું? અરે ગીત તો ભાઈ બહુ સારું લાગ્યું હો. અને કેવું કે કાં લઈ ગયો વિઠલો? હા, વિઠલો એ કાનો. એ વિઠલો એ કાનો. વાહ ભાઈ વાહ. એનું નામ કાનો ને ઉર્ફે વિઠલો કે બે હા. 1000 નામ છે કાના. હા, 1000 નામ છે. આ નામે લખવી કંકોત્રી. વાહ ભાઈ વાહ. ક્યાં નામે લખવી કંકોત્રી, બરોબર ને બા? હા. તો ક્યાં છે? અને 12:30 વાગતા કાળા તડકાના અમારે ફઈ આમ જોવો ફઈ લીંબુ કામકાજ ચાલે છે. મુંબઈ લઈ જાવ ના રે અમારે. ના. હે મુંબઈ લેતા જાવ. અહીંયા ઊભી છું. લીંબુ તોડો, લીંબુ અમારા મુંબઈ લઈ જાવ ચાખવા. હું ફુવા પાછળ જોઈ લે તું પેલા. ચોરી કરી છે. ચોરી કરી લીધી છે લીંબુ ની. બહુ મસ્ત લીંબુ છે. મસ્ત લીંબુ. બહુ સુગંધ સરસ. કેમ આવે છે બહુ ભાઈ? મસ્ત સુગંધ આવે. દેશી છે ને? હા, જમી લીધું? જમી લીધું? હવે તમારી રિક્ષા ફઈ આવે છે 15-20 મિનિટમાં. અચ્છા. અમારે મિત્રો ફાઇનલી ફઈ જાય છે મુંબઈ. ફઈ રોકાવું નથી, અમારે લાસ્ટમાં ફઈ રહ્યા. હા, અમે લાસ્ટ હવે બસ જઈએ છીએ. હા દાદા કહે કે લીંબુ બહુ સરસ છે દેશી, તો લઈ જા થોડા. હા, લઈ જાઓ. હા, આખું ઝાડ અને- નહીં લઈ જાય. નહીં, ઝાડ લઈ જાવ તો વાંધો નહીં, બસમાં નાખી દે મિત્રો આ ક્યારો કાઢીને. બહુ હે ભાઈ? કાંટા બહુ છે આમાં ભાઈ. કાંટા તો હોય જ ને, હા ના બાપા, ઝાડ ભલે રહ્યું, અમારે પાછા લેવા થાય. ઉગે એટલે એમ? બહુ બહુ મસ્ત છે જો લીંબુ. હા, સવારે જ હું હજી બધાને દેખાડતો હતો અમારી લીંબુડી. અને પણ બહુ નીકળે છે. હા, રસ પણ બહુ મસ્ત નીકળે, છે. એકદમ લીલા છે નહીં? બહુ સરસ છે જો. તો ચાલો હવે હમણાં રિક્ષા આવે પછી આપણે જઈએ બસ સ્ટેન્ડે. હા હા. મિત્રો આપણે 1:45 વાગી ગયા છે અને આપણી બહાર રિક્ષા આવી ગઈ છે. અહીંયા અમારે ફુવાને ફઈને જવાનું જ છે ફાઇનલી. હે ફુવા? હા. અહીંયા અમારે મમ્મી એમ કહે છે કે હર્ષ હું મુંબઈ જાઉં છું. હે ફુવા? હા, અમારે ફુવા ને ફઈ ને ખમતી તો રહ્યા ને બધા, એટલે આવો આ રોઈને આખું લાલ કરીને મારે કાંઈ મારા ફઈ પાસેથી ને પૈસા નથી જોતા. સારું, ચાલો ફઈ આવજો. જય માતાજી. જય માતાજી ફુવા. અને અમારે ફઈ ફુવાને નિરાતે પહોંચાડી આવજો બસ સ્ટેન્ડે. અને ફાઇનલી મિત્રો આપણે ફઈને બસમાં બેસાડીને ઘરે આવી ચૂક્યા છીએ. બાપુજી ને બધા આવ્યા હતા, બેન ને બધા. બહુ મજા આવી. બસ સ્ટેન્ડે ફઈને બસમાં બેસાડી દીધા અને આપણે મસ્ત હવે ઘરે આવી ગયા છીએ. તો ચાલો આપણે મસ્ત જમવાનું જમી લઈએ. અહીંયા આપણું સ્વાદિષ્ટ મસ્ત જમવાનું રેડી મમ્મીએ કરી દીધું છે. કોબીનું મસ્ત શાક છે, મસાલેદાર આપણે રીંગણાનું ભરેલું શાક, સાથે સાથે રોટલી છે, ઠંડી છાશ, અને તડકો ન લાગે એની માટે ડુંગળી પણ છે. આમાં મસ્ત આપણા રાઈસ ને આપણા ફઈએ બનાવેલી ટેસ્ટી દાળ. મિત્રો આપણે 9 વાગી ગયા છે અને મસ્ત આજે તો આપણે બીચ છે. તો મમ્મી તો આજે આપણે બીચ રહ્યા છે. આપણને તો ખબર નહોતી, હમણાં કીધું મમ્મીએ ત્યારે ખબર પડી. તો મસ્ત ફરાળ બની ગયું છે. મમ્મી આજે તો બીજ રહ્યા છો રામાપીરની, એમ ને? હા, અમે તો વર્ષોથી બીજ રેવી. હા મમ્મી આપણે બીજ રહી છે. અમે તો અને બીજ રેવી, પછી રામાપીર મંદિરે જઈ, દર્શન કરવી, બીજ ભરવી. હા. પણ આજ તો ક્યાંય જવાનું નથી. ક્યાંય જવાનું કેમ કે નથી. ચલાળા તો અમારે હાવ નજીક જ રામાપીર નું મંદિર છે. આપણે અહીં બહુ આખું છે અને પછી આ બધા મહેમાન આવતા હોય હા, એટલે આપણે એટલે ઘેરે ને. રામાપીર બાપાને પ્રાર્થના કરી લીધી. હા, અને મિત્રો આપણે બા માટે આજે આપણે વોટર બેડ પણ લઈ આવ્યા છે કે ને મમ્મી સુવા માટે આમ સરળતા રહી નહીં. હા, આ ઉનાળો છે ને તો ગાડલામાં છે ને બહુ ગરમી. હા, અને એક ધારા સુતા રહી ને શું મમ્મી 4-5 કલાક એમ સુતા રહી, આપણે ઊભા તો કરતા રહી તો આપણે છતાં નાખ દઈએ ને એટલે આમ શરીરમાં સારું રહે. શરીરમાં સારું ને એને સ્કિન માટે હા. આની સુવિધા બહુ સરસ છે. હારું હા. થયું તું લઈ આવ્યો. તો આપણા મિત્રો એમાં આપણે પાણી ભરશું અને તમને બધાને દેખાડશું. અત્યારે તો આપણે મસ્ત ફરાળ બની ગયું છે. સૂકી ભાજી, કેરી અને મમ્મીની સ્પેશિયલ આપણે ચલાળાની બનાવેલી ગુંદા કાસરી અને સાથે સાથે છાશ. અને મમ્મી કેસર કેરી હોય એટલે વાત જવા દો, મજા આવી જાય નહીં? હા, આપણે 4 મહિના કેરી જ ખાવાની. અત્યારે તો હા. ફૂલ સીઝન છે Full કેરી season છે. અને ગુવાર.
હા કેરી ના ગુવાર. કેરી ગુવાર બટેટા એ જ હાલે અત્યારે. હા તો ચાલો મસ્ત જમી લઈએ હાલ પછી આપણે બધાને વોટર બેડ દેખાડીએ. દેખાડીએ.